i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકાના ગંભીરા ગામમાં ગરનાળાની સમસ્યાને લઈને આંકલાવ મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ આંકલાવ પોલીસ સ્ટાફ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન આદ્યસીમ વિસ્તારથી ડબકાસીમ વિસ્તારને જોડતો માર્ગ પર આવેલા ગરનાળાની સમસ્યા અંગે સ્થળ તપાસ કરવામાં આવી હતી। સ્થાનિકો દ્વારા આ માર્ગ પર મોટા નાળા સ્વરૂપે રસ્તો બનાવી આપવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈ સ્થળ પર આવી પરિસ્થિતિની તપાસ કરવા બદલ ગ્રામજનો દ્વારા મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। હવે દરેક આજે ગંભીરાના ગ્રામજનોને એક વિનંતી છે, મારી નમ્ર અપીલ છે કે મામલતદાર આંકલાવ તરીકે અહીંયા આવ્યો છું તો 2 દિવસમાં હવામાન ખાતાની આગાહી ભારે વરસાદની, વાવાઝોડાની, પવન ફૂંકાવાની શક્યતા છે। તો આપણે માનીને કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન, કેમ કે કાંઠાગાળાના કોઈ આપણા ખેતી પશુપાલન કરતા લોકો હેરાન ના થાય, પાણીના પૂરતી મુશ્કેલીમાં ના મુકાય અને સમયસર સાવચેતી રાખી અને ગામમાં આપણે સ્થળાંતર કરવાનું થાય તો એના માટે સરકારી તંત્ર તમારી સાથે રહેશે। ડિલિવરીના પ્રસંગ ઉપર એવું કશું બને તો અમને જાણ કરવી। આપણે જે નિશાળ છે, તમારે કદાચ રાજવાની ગામમાં ખાવા પીવાની સગવડ ના હોય તો અમે નિશાળમાં બધાને સ્થળાંતર કરાવી અને ત્યાં પણ તમારી રહેવાની, ખાવા પીવાની 2 દિવસ સુધી અમે સગવડ કરી આપશું। ગામમાંથી કોઈ પણ સરકારી તંત્ર, કલાકાર હોય, સરપંચ હોય, તમને અહીંથી ગામમાંથી જાગૃત સજાગ કરવા માટે સરકારે આપણને એક સાયરન આપી છે। અત્યારે આપણે ત્યાં એનો ડેમો કરીને સાયરન વગાડ્યું પણ કદાચ દૂર છે એટલે નહીં સંભળાયું, પણ એવું હશે તો નજીક કાંઠાકારમાં જે વિસ્તારમાં આટલા વસે છે ત્યાં લાઈને આપણે વગાડશું। સાયરન વાગે ને એટલે તમારે સમજવાનું કે નદીમાં પાણી પૂરની શક્યતાઓ કાંઈક તકલીફ છે એટલે આપણે આથી જાગૃત થઈને ફસવાનું કરો, સંપર્ક કરો, આથી નીકળી જાઓ તો જ સાયરન વાગશે, ખાલી સાયરન વાગશે નહીં। અને એક ગામનું અહીં આપણે 12 ગામોનું એક ગ્રુપ બને મહીસાગર કિનારાના ગામોનું, એની અંદર સરપંચ, તલાટી કે ઉપરથી મહીસાગરમાં જે કાંઈ પાણી